બંધારણની બુક એમ લક્ષ્મીકાંતની જે બુક છે એની ચર્ચા કરી રહ્યા હતા. તો આપણું આગળનું જે ચેપ્ટર છે એ ભાગ 4 છે. ભાગ 4 આપણે ભાગ 3 ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકારો એ પૂરો કરી નાખેલો છે. આગળનો આપણો ભાગ છે ભાગ 4. ભાગ 4 ની અંદર શું છે? તો ભાગ 4 ની અંદર એટલે કે પાર્ટ 4 ની અંદર ભાગ 4 ની અંદર ડીપીએસપી આપેલું છે. ડીપીએસપી એટલે શું? ડીપીએસપી એટલે કે ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. કેવા? માર્ગદર્શક સિદ્ધાંતો. શબ્દ સમજવાની કોશિશ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આની અંદર શું આપેલું છે? સિદ્ધાંત આપેલા છે, પ્રિન્સિપલ્સ આપેલા છે. સિદ્ધાંત એટલે કે દેશ, રાજ્યની જે પોલિસી, નીતિઓ જે છે એ કઈ રીતે બનાવે એના સિદ્ધાંત આપેલા છે. બરાબર. રાજ્યએ જ્યારે પોતાની નીતિઓ, પોતાની પોલિસીઓ, પોતાની યોજનાઓ બનાવી હશે તો કઈ રીતે બનાવશે, કયા સિદ્ધાંતનું પાલન કરશે, એટલે એને ગાઈડ કરવા માટે, એને માર્ગદર્શક આપવા માટે, એને સલાહ આપવા માટે. માર્ગદર્શક એટલે શું? સલાહ આપવી, સલાહ સૂચન કરવું. એના સિદ્ધાંતો બધા ભાગ 4 ની અંદર ડીપીએસપીમાં આપેલા છે. દર વખતે હું ડીપીએસપી બોલીશ. ડીપીએસપી બોલું એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ. ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આની અંદર શું આપેલું છે? આપણે ખાલી થોડીક વાતચીત કરશું એટલે તમને ખ્યાલ આવી જશે. આની અંદર એવી વસ્તુ આપેલી છે. પહેલા તો સલાહ સૂચન આપેલી છે. સલાહ સૂચન આપેલી છે. શું આપેલું છે? સલાહ સૂચન. પરંતુ આ સલાહ સૂચન કોને આપેલી છે? નાગરિકને આપેલી છે? તો કે ના, નાગરિકને નથી આપેલી. કોને આપેલી છે? રાજ્યને આપેલી છે. રાજ્ય એટલે શું? રાજ્ય એટલે એ જ વસ્તુ જે આપણે અનુચ્છેદ 12 માં જોયેલું હતું. અનુચ્છેદ 12 માં ડિટેલમાં જોયેલું હતું. રાજ્યની અનુચ્છેદ 12 માં જે વ્યાખ્યા હતી, ડીપીએસપીમાં પણ રાજ્યની વ્યાખ્યા જ છે. એટલે કે સલાહ સૂચન આપેલા છે. સલાહ સૂચન એટલે કે આમ કરજો, ઓલું કરજો, પેલું કરજો, આમ ન કરતા, ઓલું ન કરતા, શું કરવું અને શું ન કરવું. ખાસ કરીને તો એ કીધેલું છે કે શું કરવું એ આમાં આપેલું છે. આપણે ભાગ 3 માં જોયેલું હતું. ભાગ 3 ફંડામેન્ટલ રાઇટ્સ મૂળભૂત અધિકારો. એની અંદર એવું કીધું હતું રાજ્યને કે આવું ન કરતા, એટલે કે નેગેટિવ હતા એક રીતે, આવું ન કરતા. અને ભાગ 4 ડીપીએસપી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એમાં રાજ્યને એવી સૂચના આપેલી છે કે આવું કરજો. અમુક પ્રકારની સૂચના આપેલી છે કે આવું કરજો, કે બધા લોકોને નોકરી રોજગારી મળી રહે એવું કરજો. પછી ભારતની અંદર જેટલા સ્થાપત્યો જે છે એ શિલ્પ સ્થાપત્યો, નેશનલ મોન્યુમેન્ટ્સ, રાષ્ટ્રધ્વજ, બંધારણ, એની પ્રતિષ્ઠા એ બધું જળવાઈ રહે એવી કોશિશ કરજો. મહિલા અને પુરુષ એ બેને એક સમાન વેતન મળે એવું કંઈક કાર્ય કરજો. જે 6 વર્ષથી નીચેના બાળકો જે છે એને શિક્ષણ મળે. આવી બધી સૂચનાઓ આપેલી છે. આવું કંઈક કરવાનું કીધેલું છે. સલાહ સૂચન આપેલા છે. બીજું શું? બીજી મહત્વની વસ્તુ યાદ રાખજો. આની અંદર એવો સિદ્ધાંત આપેલો છે કે ભારતને આપણે વેલફેર સ્ટેટ બનાવવું છે. આ એક કીવર્ડ છે, આને યાદ રાખી લો. વેલફેર સ્ટેટ એટલે શું? એટલે કે કલ્યાણકારી રાજ્ય. કલ્યાણકારી રાજ્ય મતલબ કે તમે એક કોન્સેપ્ટ સાંભળેલો હશે વાર્તાઓની અંદર, પૌરાણિક કથાઓની અંદર, કે આપણા ભારતની અંદર ભૂતકાળમાં રામ રાજ્ય હતું. રામ રાજ્ય એટલે કે રામ રાજ્ય એક એવી કલ્પના છે, હકીકતમાં હોય પણ શકે છે. બરાબર. એવી કલ્પના, એવું માનવામાં હજી સુધી કોઈ જોયેલું તો નથી. બરાબર. કોઈ જોયેલું નથી, પરંતુ આપણે વાર્તાઓમાં જોયેલું છે કે રામ રાજ્ય એક એવું રાજ્ય હતું કે જ્યાં બધા લોકો સુખી હતા. બધી જ વસ્તુ ઓરિજિનલ હતી. બધા લોકો સુખી હતા. ઊંચ નીચ, જાતિ જ્ઞાતિ એવો કંઈ ભેદભાવ નહોતો. બધા એક સમાન હતા. બધાની ઇકોનોમિક કન્ડિશન, આર્થિક પરિસ્થિતિ, સોશિયલ કન્ડિશન બધી એક સમાન હતી. એટલે કે રામ રાજ્ય ખૂબ સારું રાજ્ય હતું. તો એવી જ રીતે ડીપીએસપીમાં એવી યોજનાઓ આપવામાં આવી છે કે ભારતને કલ્યાણકારી રાજ્ય બનાવવું છે. કેવું? વેલફેર સ્ટેટ, કલ્યાણકારી રાજ્ય. આ કીવર્ડને તમે યાદ રાખી લેજો. આપણે જ્યારે ડીપીએસપી સ્ટડી કરીશું તો આટલા કીવર્ડ તમે યાદ રાખી લેશો તો તમે ડીપીએસપીને વધારે સારી રીતે સરળતાથી સમજી શકશો. અને આ પ્રશ્ન તો વારંવાર પૂછાયેલો છે કે ડીપીએસપીમાં શું આપેલું છે, અને એનો જવાબ આવે છે કે ભારતને કલ્યાણકારી રાજ્ય કઈ રીતે બનાવવું એની બાબતની વસ્તુ આપવામાં આવી છે. બીજું જોઈએ, ડીપીએસપી જે છે એ કઈ જગ્યાએ છે? તો કે ભાગ 4 ની અંદર. ભાગ 4 ની અંદર પણ જોઈએ તો અનુચ્છેદ 36 થી લઈને 51 સુધી છે. ક્યાં? 36 થી લઈને 51 સુધી છે. 36 થી લઈને 51 સુધી છે. આટલું પણ તમને ખ્યાલ રહી ગયો. બીજું, આ જે 36 થી 51 જે છે તો એ અલગ અલગ એના સિદ્ધાંતો છે. અલગ અલગ વિચારધારાથી પ્રેરિત થયેલા છે. અલગ અલગ વિચારધારાથી. પહેલું તો ગાંધીજીના વિચારોથી પ્રેરિત થયેલા છે, એટલે ગાંધીયન. એને અમુક ડીપીએસપી જે છે એ ગાંધીજીના વિચારોથી પ્રેરિત થયેલા છે, એટલે એને ગાંધીયન વિચારો કહે છે. બીજા કેવા છે? તો કે સમાજવાદના વિચારોથી પ્રેરિત થયેલા છે. સોશિયાલિસ્ટ વિચારો કહે છે. સોશિયાલિસ્ટ. અને ત્રીજા કયા પ્રકારના છે? તો લિબરલ ઇન્ટેલેક્ચ્યુઅલ. લિબરલ એટલે કે ઉદારવાદ, અને ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે કે બુદ્ધિજીવી વ્યક્તિઓના. ઉદારવાદ અને બુદ્ધિજીવી. આ પ્રકારના જે વિચારો જે છે એનાથી પ્રેરિત થયેલા છે. કોણ? ડીપીએસપી એટલે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આમાં એવા સિદ્ધાંતો આપવામાં આવે છે, એવા સલાહ સૂચન આપવામાં આવેલા છે કોને? રાજ્યને, કે તમે આવું કરજો, ઓલું કરજો, પેલું કરજો. શું લેવા કરજો? ભારતને આપણે વેલફેર સ્ટેટ, કલ્યાણકારી રાજ્ય બનાવવાનું છે. એટલે તો આમાં વિચારો કોને આપેલા છે? ગાંધીજીના પણ આપેલા છે. સમાજવાદના વિચારો પણ આપેલા છે. લિબરલ ઇન્ટેલેક્ચ્યુઅલ, ઉદારવાદ અને બુદ્ધિજીવી વિચારો પણ આપેલા છે. નાની પરીક્ષામાં નાના પ્રશ્ન પૂછે, પણ લેવલવાળી પરીક્ષા છે એમાં પ્રશ્ન એવો પૂછાશે શું કે અનુચ્છેદ એક આપી દીધેલો છે, અથવા અનુચ્છેદની અંદર જે લખેલું છે એ આપી દીધેલો છે, અને એ કીધેલો છે કે એ કોના વિચારો છે? એ શું ગાંધીજીના વિચારો છે? એ શું સમાજવાદના વિચારો છે? કે આ ઉદારવાદી બુદ્ધિજીવીના વિચારો છે? તો તમે જ્યારે એ અનુચ્છેદ વાંચશો ત્યારે તમને અંદાજ આવશે. સમાજવાદ તો આપણે ડિટેલમાં સ્ટડી કરેલું છે, એટલે તમને ખ્યાલ આવી જશે કે આમાં શું કહેવા માંગે છે. ઓકે. એકવાર યુપીએસસીની અંદર પ્રશ્ન પૂછાયેલો તો કે ડીપીએસપીની અંદર ગાંધીજી અને માર્ક્સવાદી વિચારો આપેલા છે. તો વિધાન ખોટું છે. કેમ? કારણ કે
ડીપીએસપીની અંદર ગાંધીજી અને માર્ક્સવાદી વિચારો નથી આપેલા. માર્ક્સનું તો કંઈ નામ નથી, નામો નિશાની કંઈ જોવા મળતું નથી. ડીપીએસપીની અંદર ગાંધીજી, સમાજવાદ અને ઉદારવાદ અને બુદ્ધિજીવી વિચારો આપેલા છે. બરાબર, ગાંધીજી અને સમાજવાદ. ગાંધીજીના પણ ઘણા બધા વિચારો, ગાંધીજી ભારતની સ્વતંત્ર સેનાનીમાં સારું એવું કાર્ય કરેલું હતું, તો એમના ખુદની પણ કંઈક ફિલોસોફી, કંઈક વિચારધારા હતી, એ આની અંદર આપેલી છે. તો આટલી વસ્તુ તમે યાદ રાખશો તો તમે ડીપીએસપીને વધારે સરળતાથી સમજી શકશો. જો ફરીથી જોઈ લે કે ભાગ 4 માં આપેલું છે, 36 થી 51 માં આપેલું છે. ડીપીએસપી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સલાહ સૂચન આપે છે. હકીકતમાં શું કરે છે? સલાહ સૂચન. કોને? રાજ્યને. રાજ્યને એવી સલાહ સૂચન આપશે કે તમે આવું કરજો, ઓલું કરજો, પેલું કરજો, આવી યોજના બનાવજો, આવી રીતે કાર્ય કરજો. અને એવી સૂચના શા માટે આવે છે? કારણ કે આપણે ભારતને વેલફેર સ્ટેટ, કલ્યાણકારી રાજ્ય બનાવવાનું છે. એટલે ગાંધીજી, સમાજવાદ, લિબરલ ઇન્ટેલેક્ચ્યુઅલ વિચારો એની અંદર આપેલા છે. તો બધા અનુચ્છેદ આપણે ધીમે ધીમે જોતા જશું એટલે તમને ખ્યાલ આવી જશે કે શું વાત થઈ રહી છે. હવે ડીપીએસપીની અંદર સૌથી પહેલો અનુચ્છેદ જોઈએ તો 36. 36માં શું આપેલું છે? 36ની અંદર પણ રાજ્યની વ્યાખ્યા આપેલી છે. 36માં શું? રાજ્યની વ્યાખ્યા. અને રાજ્યની વ્યાખ્યા એ જ આપેલી છે જે અનુચ્છેદ 12 માં આપેલી છે, અથવા ભાગ 3 માં આપેલી છે, અથવા ભાગ ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકારમાં અનુચ્છેદ 12 માં જે વ્યાખ્યા આપેલી છે એ જ વ્યાખ્યા ડીપીએસપીમાં પણ રાજ્યની વ્યાખ્યા રહેશે, એટલે કે રાજ્યની વ્યાખ્યા. પછી અનુચ્છેદ 37માં શું આપેલું છે? અનુચ્છેદ 37માં એવું કીધેલું છે કે ડીપીએસપી જે છે એ જસ્ટિસેબલ નથી, એટલે કે નોન જસ્ટિસેબલ છે. નોન જસ્ટિસેબલ એટલે કે આનું જો પાલન નહીં થાય, જો રાજ્ય આનું પાલન નહીં કરે તો આને કોર્ટમાં પડકારી શકાશે નહીં. કોર્ટમાં પડકારી શકાશે નહીં. મેં તમને પહેલા જ કીધું હતું. શું કીધું હતું? કે આની અંદર સૂચના આપવામાં આવેલી છે. કેવી સૂચના આપવામાં આવી છે? કે આવું કરજો ને ઓલું કરજો ને પેલું કરજો. અને આવી સૂચના કોને આપવામાં આવેલી છે? રાજ્યને. પરંતુ રાજ્યને બંધારણે સૂચના આપેલી છે કે તમે આવું કાર્ય કરજો. તેમ છતાં પણ જો રાજ્ય એવું કાર્ય નહીં કરે તો એને કોર્ટમાં પડકારી શકાશે નહીં. કેમ? કારણ કે આ જસ્ટિસેબલ નથી. આને કોર્ટમાં પડકારી શકાય નહીં. આ નોન જસ્ટિસેબલ છે. આને કોર્ટમાં પડકારી શકાય નહીં. તો 37માં એ જ વસ્તુ લખેલી છે. 37માં એવું લખેલી છે કે કોઈ પણ કોર્ટની અંદર આને પડકારી શકાશે નહીં. કોઈ પણ કોર્ટ દ્વારા નોટ બી ઇન્ફોર્સેબલ બાય કોર્ટ. કોર્ટ દ્વારા આને લાગુ કરાવી શકાશે નહીં. પ્રશ્ન ડાયરેક્ટ એવો પૂછાઈ જાય કે ડીપીએસપી એને કોર્ટ દ્વારા લાગુ કરાવી શકાય છે, તો વિધાન પડી જશે ખોટું. અથવા પ્રશ્ન એવો પૂછાઈ જાય કે ડીપીએસપી કોર્ટ દ્વારા લાગુ પાડી શકાતા નથી. શા માટે? કારણ કે અનુચ્છેદ 37માં જ લખેલું છે, એટલે બંધારણમાં ખુદમાં જેવું લખેલું છે. એટલે પછી જોઈએ અનુચ્છેદ 38, આર્ટિકલ 38. અનુચ્છેદ 38 શું કહે છે? કે રાજ્ય કોશિશ કરશે. કેવી કોશિશ કરશે? સોશિયલ ઓર્ડર, સામાજિક રીતે પ્રમોશન કરશે. વેલફેર ઓફ પીપલ, લોકોના કલ્યાણ માટે અને સામાજિક કલ્યાણ માટે કોશિશ કરશે. સામાજિક કલ્યાણ માટે કોશિશ કરશે. બરાબર. જો બીજી એક વસ્તુની પણ અહીંયા હું ચોખવટ કરી દઉં. બીજી કઈ વસ્તુ? કે આપણે જોયું તો ફંડામેન્ટલ રાઇટ. ફંડામેન્ટલ રાઇટમાં બંધારણ નિર્માતાઓનો મુખ્ય ફોકસ કોનો હતો? ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકારોમાં મુખ્ય ફોકસ સોશિયલ ઇક્વાલિટી, સામાજિક સમાનતા ઉપર હતો. કોની ઉપર? સામાજિક સમાનતા ઉપર હતો. સામાજિક સમાનતા ઉપર. જ્યારે ડીપીએસપીની અંદર બંધારણ નિર્માતાઓનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ ઇકોનોમિક ઇક્વાલિટી, આર્થિક સમાનતા ઉપર છે. આર્થિક બાબતે પૈસે ટકે, લોકોને રોજગારી મળી રહે, પૈસા મળી રહે, અમીર બને, પોતાનું જીવન નિર્વાહ એ બધું કરી શકે. એટલે કે પૈસા ઉપર વધારે છે. આર્થિક બાબતો ઉપર, પૈસા ઉપર એટલે કે આર્થિક બાબતો ઉપર, એટલે કે ઇકોનોમિક બાબતો ઉપર વધારે ઝુકાવ રહેલો છે. બરાબર. અનુચ્છેદ 38માં શું કીધેલું છે? કે રાજ્ય એવી કોશિશ કરે લોકોના કલ્યાણ માટે, સામાજિક લોકોના પ્રમોશન, કલ્યાણ માટે કોશિશ કરશે. એની માટે પહેલાં 38(1) શું કીધેલું છે? 38(1) એવું કીધેલું છે કે રાજ્ય એવી કોશિશ કરશે કે બધા લોકોને ન્યાય મળી રહે, સામાજિક, આર્થિક, પોલિટિકલ, 3 પ્રકારનો ન્યાય, સામાજિક, આર્થિક અને રાજનૈતિક અથવા રાજકીય, આ પ્રકારનો ન્યાય મળી રહે એની માટેની એ કોશિશ કરશે. એની માટેની સંસ્થા અને એ બધું બનાવશે. પહેલાં મેં એવું કીધું. 38(2) શું કીધું? 38(2) ની અંદર એવું કીધું કે રાજ્ય એવી કોશિશ કરશે જેના કારણે આવકની અસમાનતા દૂર કરી શકાય. આવકની અસમાનતા એટલે કે એક વ્યક્તિ એ ઘણો બધો અમીર છે, બીજો વ્યક્તિ એને ખાવાના પૈસા નથી, તો આ બધું દૂર કરી શકાય. આવકની અસમાનતા સાથે સ્ટેટસ, માન, મર્યાદા, એની જે અસમાનતા જે છે એ પણ દૂર કરી શકાય. દરેક લોકોને એક સમાન તક મળે, દરેક લોકોને ઓપોર્ચ્યુનિટી મળી શકે એવી કોશિશ કરશે. આવી બધી કોશિશ કરશે. મતલબ કે રાજ્ય એવી કોશિશ કરશે જેના કારણે આવકની અસમાનતા દૂર કરી શકે અને દરેક લોકોને સ્ટેટસ અને ઓપોર્ચ્યુનિટી એટલે કે તક મળી શકે, એક સમાન તક મળી શકે પોતાને સાબિત કરવાની. બરાબર. એવું 2 ની અંદર કીધેલું છે. તો 38માં એ વાત કરેલી છે. 39 નંબરની અંદર શું કીધેલું છે? 39 નંબરની અંદર એવું કીધેલું છે કે રાજ્ય અમુક કાર્ય કરશે. કયા કાર્ય કરશે? અહીંયા આપેલા છે. 39A માં શું કીધેલું છે? 39A માં એવું કીધેલું છે કે ભારતના દરેક નાગરિકોને, મહિલાઓ અને પુરુષો બંનેને એક સમાન તક મળશે. એડિક્યુએટ મીન્સ ઓફ લાઇવલીહુડ. લાઇવલીહુડ એટલે કે આજીવિકાના એક સમાન અવસર મળશે. આજીવિકાનો એક સમાન અવસર મળશે. મહિલાને જેટલી તક મળશે એટલો જ તક જે છે પુરુષને મળશે. બંનેને એક સમાન, બંને વચ્ચે કોઈ ભેદભાવ થશે નહીં. 39A માં એવું કીધેલું છે. 39B માં શું કીધેલું છે? 39B માં કીધેલું છે that the ownership and control of material resources of community are so distributed as best to સબસર્વ ધ કોમન ગુડ. એટલે કે જે કોમન ગુડ એટલે કે જે બધા લોકો માટે રહેલી વસ્તુ જે છે એવી અમુક એવી વસ્તુ હોય કે જે બધા લોકો એનો ઉપયોગ કરતા હોય. જેમ કે સ્ટ્રીટ લાઇટ, થાંભલાની જે લાઇટ જે છે એ તો બધા એનો ઉપયોગ કરતા હોય. આપણે કોઈને એવું ન કહીએ કે તું આનો ઉપયોગ ન કરે, તું આ અમારી સોસાયટીમાં નથી રહેતો તો તું અમારી આ લાઇટનો કેમ ઉપયોગ કરીશ. કોઈને એવું પણ ન કહે કે તું બિલ નથી ભરતો તો તું કેમ આનો ઉપયોગ કરીશ. એવું કહી શકાય નહીં. એ કોમન ગુડ, એ બધા એનો ઉપયોગ કરી શકે.
તો રાજ્ય એવી કોશિશ કરશે કે આ જે કોમન ગુડ કે જે સામાજિક વસ્તુ જે છે અથવા તો કે જે પબ્લિક ગુડ જે છે એ બધાની વચ્ચે એક સમાન રીતે વહેંચી શકાય, કમ્યુનિટીની અંદર, સમુદાયની અંદર એ વ્યવસ્થિત રીતે ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય એવી કોશિશ કરશે. બીમાં એવું લખેલું છે. 39C શું લખેલું છે? 39C એવું લખેલું છે કે ઇકોનોમિક સિસ્ટમ અને કોન્સન્ટ્રેશન ઓફ વેલ્થ. રાજ્ય એવું ધ્યાન રાખશે કે જેના કારણે કોઈ ઇકોનોમિક સિસ્ટમ, આર્થિક વ્યવસ્થાની અંદર વેલ્થ, સંપત્તિ જે છે એ કોઈ એક વ્યક્તિના હાથમાં ન જતી રહે, કોન્સન્ટ્રેશન ન થાય. વેલ્થ એટલે કે સંપત્તિ કોઈ એક વ્યક્તિના હાથમાં ન જતી રહે, બધા વ્યક્તિઓની અંદર આ આવકનું સમાન વિતરણ થઈ શકે એવી કોશિશ કરવામાં આવશે. હવે અહીંયા તમે એક મહત્વની વસ્તુ યાદ કરો. સોશિયાલિસ્ટ સમાજવાદની અંદર મેં તમને એક વસ્તુ સમજાવેલી હતી. શું? સોશિયાલિસ્ટની અંદર મેં તમને એવું સમજાવ્યું હતું કે સોશિયાલિસ્ટ સમાજવાદ એવું કહે છે, શું કહે છે કે આવકની ઇક્વાલિટી હોવી જોઈએ, આવકની સમાનતા હોવી જોઈએ, અસમાનતા હોવી જોઈએ નહીં. અસમાનતા દૂર કરવાની વાત કોણ કરે છે? અસમાનતા દૂર કરવાની વાત જે છે એ સોશિયાલિસ્ટ સમાજવાદ કરે છે. સમાજવાદ એવું કહે છે કે આવકની અસમાનતા, કોઈ પણ વસ્તુની અસમાનતા હોવી જોઈએ નહીં, બધી વસ્તુની સમાનતા હોવી જોઈએ. મતલબ કે અસમાનતા દૂર કરવાનું સોશિયાલિસ્ટ કહે છે. તો આ આખો કોન્સેપ્ટ જે છે કયો? તો કે ઇકોનોમિક સિસ્ટમ. રાજ્ય એવી કોશિશ કરશે કે કોઈ એક વ્યક્તિના હાથમાં વેલ્થ, સંપત્તિ ન આવી જાય, કોઈ એક વ્યક્તિના હાથમાં સંપત્તિ ન આવી જાય. તો આ આખું લક્ષણ કોનું હશે? આ આખું લક્ષણ કોનું હશે? તો કે આ હશે સોશિયાલિસ્ટ વિચારનું લક્ષણ હશે. બરાબર. મેં તમને પહેલા જ કીધું હતું કે પરીક્ષામાં યુપીએસસી લેવલની, જીપીએસસી લેવલની પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે કે નીચેમાંથી કઈ વસ્તુ જે છે એ સોશિયાલિસ્ટ વિચારો ધરાવે, કઈ વસ્તુ જે છે એ ગાંધીયન વિચારો ધરાવે, કઈ વસ્તુ જે છે લિબરલ ઇન્ટેલેક્ચ્યુઅલ વિચાર ધરાવે. તો તમારે યાદ રાખવું પડશે. તો આ વસ્તુ જે છે કયું આપણે કોન્સેપ્ટ ઉપરથી સમજી અને કહી શકીએ છીએ. આગળ વાત કરીએ. ડીમાં એવું કીધેલું છે કે એક સમાન વેતન મળશે. મહિલા અને પુરુષ બંનેને એક સમાન કામ માટે એક સમાન વેતન મળશે. એક સમાન કામ માટે એક સમાન વેતન મળશે. નાની પરીક્ષામાં, ક્લાસ 3 લેવલની પરીક્ષામાં આ જ પ્રશ્ન પૂછાય કે એક મહિલા અને પુરુષને એક સમાન કામ માટે એક સમાન વેતન મળશે. એવું ક્યાં કીધેલું છે? અનુચ્છેદ 39માં કીધેલું છે. વ્યવસ્થિત કેવું હોય તો અનુચ્છેદ 39D માં કીધેલું છે. 39D માં મેં તમને પહેલા કીધું. તો આ પણ સમાજવાદનું લક્ષણ છે, કારણ કે સમાજવાદ હંમેશા સમાનતાની વાત કરે છે. સમાજવાદ એટલે સમાનતા, સમાજવાદ એટલે સમાનતા. આગળ વાત કરીએ. રાજ્ય એવી પણ કોશિશ કરશે કે હેલ્થ, સ્વાસ્થ્ય અને સ્ટેન્ડર્ડ ઓફ વર્કર, મહિલા, પુરુષો આ બધા માટે એમના સ્વાસ્થ્યનું એનું ધ્યાન રાખશે. બાળકોનું એનું શોષણ ન થાય, એમનું અપમાન ન થાય, એમના નાગરિકોને એ બધે ઇકોનોમિક, આર્થિક રીતે કોઈ એમને હેરાન પરેશાન ન કરે એવી કોશિશ કરશે. હેલ્થ બાબતે વાત કરેલી છે. પછી Fની વાત કરીએ. Fની અંદર એવું કીધેલું છે કે ધેટ ચિલ્ડ્રન આર ગિવન ઓપોર્ચ્યુનિટીઝ. બાળકોને તક આપવામાં આવશે કે એમનું વ્યવસ્થિત, એમને સ્વાસ્થ્ય લાયક કન્ડિશન એ બધું મળી રહે, એટલે કે બાળકોને સ્વાસ્થ્યની એની સુવિધા કરવામાં આવશે. બરાબર. એવું 39ની અંદર કીધેલું છે. એવું ક્યાંક 39 અનુચ્છેદ 39માં કીધેલું છે. આગળનો આર્ટિકલ જોઈએ તો આ આર્ટિકલ છે અનુચ્છેદ 39A. 39A અહીંયા લખેલું નથી, પરંતુ હું કહી દઉં છું. 39A. 39Aમાં શું કીધેલું છે? 39Aમાં એવું કીધેલું છે કે રાજ્ય એવી કોશિશ કરશે કે ભારતના બધા નાગરિકોને ફ્રી લીગલ એડ મળી રહે, મફત કાનૂની સહાય મળી રહે. મફત કાનૂની સહાયતા પ્રશ્ન વારંવાર ક્લાસ 3માં પૂછાઈ ગયેલો છે કે મફત કાનૂની સહાયતા ક્યાં કીધેલી છે? તો અનુચ્છેદ 39Aમાં 39A મફત કાનૂની સહાયતા. મફત કાનૂની, કારણ કે અમુક લોકો ગરીબ હોય. ભારતનું બંધારણ અને ભારતની કાયદા વ્યવસ્થા પહેલાં તો એવી છે કે એ સામાન્ય લોકો સમજી ન શકે. આપણે વાંચીને તરત ખબર ન પડી જાય. એની માટે કોઈક વકીલની અથવા કોઈક જે કાયદાનો જાણકાર હોય એની માહિતી લેવી પડે, એની આપણે સલાહ લેવી પડે, એની એડ લેવી પડે. એટલે ગરીબ લોકો અથવા જે ભણેલા ગણેલા નથી, અભણ લોકો, એ એને વાંચીને સમજી શકે નહીં. એટલે એને સહાય મળી શકે, લીગલ એડ એટલે કે કાનૂની સહાય મળી શકે, એની માટે આ કાર્ય કરેલું છે. કારણ કે ગરીબ લોકો છે તો ખાવાના પૈસા નથી, તો કાનૂની સહાય મેળવવાના પૈસા ક્યાંથી આવશે? એટલે એમની માટે ફ્રી લીગલ એડની જાહેરાત કરવામાં આવી 39A અંતર્ગત. ખ્યાલ આવી ગયો? આગળ વાત કરીએ. અનુચ્છેદ 40. અનુચ્છેદ 40માં ગાંધીજીનો મહત્વનો વિચાર આપેલો છે. ગાંધીજીએ એવું કીધેલું હતું કે વિલેજ પંચાયત, ગ્રામ પંચાયત હોવી જોઈએ. એટલે ગ્રામ પંચાયતની સ્થાપના જે છે એ કોના અનુસાર થયેલી છે? અનુચ્છેદ 40 અંતર્ગત. અનુચ્છેદ 40 અંતર્ગત. એના અંતર્ગત આપણે 73મો અને 74મો બંધારણીય સુધારો કરેલો હતો, જેના અંતર્ગત આપણે લોકલ પંચાયત, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પછી સાથે સાથે નગરપાલિકા, મહાનગરપાલિકા આ બધાની સ્થાપના કરેલી હતી. 73 અંતર્ગત શું? તો 73 અંતર્ગત ગામડાની અંદર સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, લોક પંચાયતની સ્થાપના કરી 73 અનુસાર. 74માં બંધારણીય અનુસાર શહેરની અંદર આવી સ્થાપના કરી, એટલે કે નગરપાલિકા અને મહાનગરપાલિકાની સ્થાપના કરી. આવો વિચાર કોનો હતો? આવો મહાન વિચાર ગાંધીજીનો હતો. ગાંધીજીએ એવું કીધેલું હતું કે જો ભારતે આગળ આવવું જોઈએ. ગાંધીજીએ એવું કીધું હતું કે ભારતના લોકોનું હૃદય જે છે એ ગામડામાં ધબકે છે. ભારતના લોકોનું હૃદય જે છે એ ગામડામાં ધબકે છે. ભારતનો ઓરિજિનલ મેન પાવર જે છે એ ગામડામાં રહે છે. તો પહેલાં આપણે ગામડાનો વિકાસ કરશું તો ઓટોમેટિક શહેરનો અને ભારત દેશનો વિકાસ થઈ જશે. એટલે જો ભારતનો વિકાસ કરવો હોય, ભારતને આગળ લઈ જવું હોય, ડેવલપ, ભારતને વિશ્વગુરુ બનાવવું જોઈએ, તો પહેલાં ગામડાનો વિકાસ કરો. બરાબર. શહેરની એની પાછળ ન પડો. સ્માર્ટ સિટીને એ બધું ઠીક છે, પરંતુ પહેલાં ગામડાનો વિકાસ કરો. બરાબર. ગામડાને વધારે, શહેર ઉપર એટલું બધું, શહેર ઓટોમેટિક વિકાસ થઈ જશે. પહેલાં ગામડાનો વિકાસ કરો. એટલે અનુચ્છેદ 40 અંતર્ગત ગ્રામ પંચાયતની સ્થાપના કરવામાં આવેલી, જે ગાંધીજીએ કીધેલું હતું. અનુચ્છેદ 41માં શું? તો અનુચ્છેદ 41માં રાઇટ ટુ વર્ક, કામ કરવાનો અધિકાર. કામ કરવાનો અધિકાર. બરાબર. તો પ્રશ્ન પૂછે છે કે કામ કરવાનો અધિકાર ક્યાં આપેલો છે? અનુચ્છેદ 41માં. અનુચ્છેદ 42 જોઈએ તો અનુચ્છેદ 42 અંતર્ગત એવું કીધેલું છે કે કોઈ પણ મેટર્નિટી રિલીફ, પહેલાં તો મેટર્નિટી રિલીફ પણ અનુચ્છેદ 42માં આપેલું છે. મેટર્નિટી રિલીફ એટલે કે માતૃત્વ દરમિયાન, માતૃત્વ કોઈ
કોઈ મહિલા જે છે એ જ્યારે માતા બનવાની હશે, એટલે કે જ્યારે એ માતા બનેલી હશે, જ્યારે એ પ્રેગ્નન્ટ હશે, પ્રેગ્નન્સી દરમિયાન, ગર્ભાવસ્થા દરમિયાન એને અમુક પ્રકારની રિલીફ રજા આપવામાં આવશે. તમને ખ્યાલ જ હશે કે જે મહિલા પ્રેગ્નન્ટ હોય, જ્યારે માતા બનેલી હોય ત્યારે એને રજા આપવામાં આવે છે અને એનો પગાર પછી કાપવામાં નથી આવતો. પછી એ યાદ રાખો કે રજા આપી એમાં શું પગાર કાપી લે છે, પગાર કાપતા નથી. એટલે રાજ્ય એવી જોગવાઈ કરે, રાજ્ય એવી સહાયતા કરે છે કે એ મહિલા જ્યારે નોકરી કરતી હોય અને પ્રેગ્નન્ટ હોય, માતૃત્વનો રિલીફ અંતર્ગત, માતૃત્વ સહાયતા અંતર્ગત એને રજા આપવામાં આવે છે. તો એવું ક્યાં કીધેલું છે? અનુચ્છેદ 42માં કીધેલું છે. બીજું અહીંયા એવું પણ કીધેલું છે કે કોઈ પણ વ્યક્તિ જ્યાં કાર્ય કરે છે એનું કામ કરવાની જે જગ્યા જે છે, કામ કરવાની જગ્યા એ હ્યુમન કન્ડિશન હોવી જોઈએ, ત્યાંની પરિસ્થિતિ સારી હોવી જોઈએ, એટલે કે ત્યાંનું વાતાવરણ સારું હોવું જોઈએ, ત્યાં પ્રદૂષણ ન હોવું જોઈએ, ત્યાં ક્લીનલેસ, સ્વચ્છતા ને એ બધું હોવું જોઈએ, ત્યાંનું જે પરિસ્થિતિ જે છે હાઇજેનિક હોવી જોઈએ, સ્વાસ્થ્યવર્ધક હોવી જોઈએ પરિસ્થિતિ. પ્રશ્ન વારંવાર આ પણ પૂછાયેલો છે કે મેટર્નિટી રિલીફ એટલે કે મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન, પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓને જે રજા મળે છે એ કોના અંતર્ગત મળે છે? તો એ અનુચ્છેદ 42 અંતર્ગત મળે છે, મેટર્નિટી રિલીફ. 43ની વાત કરીએ, લિવિંગ વેજ ફોર વર્કર્સ. 43 નંબરનો જે છે એ વર્કર્સ, મજૂરો વિશે વાત કરે છે. કોની વિશે? વર્કર, મજૂરો. 43 અને 44 આ બધું જે છે એ 43 જે છે એ મજૂર વિશે વાત કરે છે. 43માં એવું લખેલું છે કે વર્કર લોકો જે છે, મજૂર લોકો જે છે, રાજ્ય એવી કોશિશ કરશે કે એમને સારું એવું વેતન મળી રહે, સારું એવું વેજ એટલે કે વેતન મળી રહે, યોગ્ય વેતન મળી રહે, યોગ્ય વેતન મળી રહે, લોકો એનું શોષણ ન કરે, જે બોસ માલિક લોકો જે છે એ એનું શોષણ ન કરે, એને યોગ્ય વેતન મળી રહે. તો પ્રશ્ન પૂછે છે યોગ્ય વેતન, લિવિંગ વેજ, અને એટલું વેતન મળી રહે કે જેના કારણે એ પોતાનું જીવન જીવી શકે. બરાબર, જીવન જીવવા માટે પૂરતું વેતન મળી રહે, પૂરતું વેતન. તો પૂરતા વેતન વિશે ક્યાં વાત કરવામાં આવી છે? અનુચ્છેદ 43ની અંદર. ક્યાં? આર્ટિકલ 43. પછી વાત કરીએ 43A. 43A આ બંધારણીય સુધારા પછી એડ કરવામાં આવ્યું છે. તો 43A ની અંદર એવું લખવામાં આવ્યું છે કે જે ફેક્ટરી અથવા કંપની હશે, કંપની, ફેક્ટરી, એના મેનેજમેન્ટની અંદર એનું જે વહીવટી કાર્ય હશે, એના એડમિનિસ્ટ્રેશનની અંદર, એના મેનેજમેન્ટની અંદર વર્કર લોકો, મજૂર લોકોનો પણ સમાવેશ કરવાનો છે, મજૂર લોકોનો પણ એની અંદર સમાવેશ કરવાનો છે. પહેલાં કેવું થતું હતું કે કંપની હોય, ફેક્ટરી હોય તો એની અંદર બોસ લોકો જે છે, બધા મોટા લોકો જે મોટા માથા હોય એ તે પોતાની જાતે તે નિર્ણયો લઈ લેતા હતા, આમ કરવાનું, ઓલું કરવાનું, પેલું કરવાનું. પરંતુ આ એક સુધારો કર્યો હતો બંધારણીય અને 43A એડ કરવામાં આવ્યું. 43A અંતર્ગત એનું જે મેનેજમેન્ટ જે છે કંપનીનું, ફેક્ટરીનું, એના જે મેનેજમેન્ટની અંદર જે મજૂર લોકો જે છે એ વર્કર લોકો જે છે એ પણ પાર્ટિસિપેશન કરશે, પાર્ટિસિપેશન ઓફ વર્કર ઇન મેનેજમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. બરાબર, એટલે રાજ્ય એવી કોશિશ કરશે. પછી અનુચ્છેદ 44 અતિ મહત્વનો અનુચ્છેદ, અનુચ્છેદ 44 યુનિફોર્મ સિવિલ કોડ, સમાન દીવાની નાગરિક કાયદો, સમાન દીવાની નાગરિક કાયદો. હવે સિવિલ કોડ, પહેલા યુનિફોર્મ એટલે સમાન, જે બધા લોકો માટે સમાન હોય, યુનિફોર્મ એટલે સમાન. સિવિલ એટલે દીવાની, દીવાની એટલે શું? એટલે કે જે નાની વસ્તુ હોય. દીવાની એટલે જે ઘર સાથે જોડાયેલી વસ્તુ હોય, ઘર સાથે જોડાયેલી વસ્તુ એટલે શું? તો કે સંપત્તિવાળી વસ્તુ, પછી લગ્નની વસ્તુ, છૂટાછેડાની વસ્તુ, દહેજની વસ્તુ, આ બધી વસ્તુને શું કહે? સિવિલ. એટલે કે પ્રોપર્ટી રિલેટેડ કેસ, લગ્ન રિલેટેડ કેસ, છૂટાછેડા રિલેટેડ કેસ, આ બધાને સિવિલ એટલે કે દીવાની બાબતો કહેવાય. કોડ એટલે શું? કોડ એટલે કે નિયમોનો સમૂહ. તો અત્યારે ભારતની અંદર જોઈએ તો અત્યારે ભારતની અંદર સિવિલ બાબતોની અંદર એટલે કે દીવાની બાબતોની અંદર, દીવાની બાબત એટલે અત્યારે જ કહી દીધું, લગ્ન વિષયક બાબતો, પ્રોપર્ટી સંબંધિત બાબતો, આ બધાની અંદર અલગ અલગ ધર્મની અંદર અલગ અલગ નિયમો છે. જેમ કે લગ્નની વાત કરીએ તો ભારતની અંદર હિન્દુ માટે હિન્દુ મેરેજ એક્ટ છે, શીખ લોકો માટે શીખ મેરેજ એક્ટ છે, બુદ્ધ લોકો માટે અલગ એક્ટ છે, પારસી લોકો માટે અલગ એક્ટ છે, મુસ્લિમ માટે અલગ એક્ટ છે, એમની માટે શરિયત એક્ટ છે. મતલબ કે દીવાની બાબતોની અંદર, સિવિલ બાબતોની અંદર અલગ અલગ ધર્મની અંદર અલગ અલગ એક્ટ છે. પરંતુ આપણા બંધારણ નિર્માતાઓ એટલા અદ્ભુત હતા, ભવિષ્યના દ્રષ્ટા હતા કે એમને 44ની અંદર એવું કીધેલું હતું કે રાજ્ય એવી કોશિશ કરી નાખશે કે ભારતની અંદર સમાન સિવિલ કોડ આવી જાય, સમાન નાગરિક દીવાની ધારો જે છે આવી જાય, પરંતુ જે હજી સુધી આવેલો નથી. તમને એવો પણ પ્રશ્ન થાય, શું પ્રશ્ન થાય કે આની અંદર આ 44ની અંદર આવું લખેલું છે અને આપણા બંધારણ નિર્માતાઓએ એમને આ બનાવવું હતું યુનિફોર્મ સિવિલ કોડ, તો 44ની અંદર ડીપીએસપીની અંદર લખ્યું એની કરતાં ફંડામેન્ટલ રાઇટમાં લખી નાખ્યું હતું. કેમ? કારણ કે ફંડામેન્ટલ રાઇટમાં લખ્યું હોત તો ફરજિયાત રાજ્યએ કરવું જ પડે, અને જો રાજ્ય ન કરે તો આપણે કોર્ટમાં જઈ અને એને ઇન્ફોર્સેબલ કરાવી દે તો ફરજિયાત એ લાગુ કરવું જ પડે. તો અહીંયા લખ્યું એની કરતાં એફઆરમાં લખી નાખેલું હતું, તો એવું નથી લખેલું. કેમ? કારણ કે અહીંયા તમારે બીજી મહત્વની વસ્તુ પણ સમજવાની છે. શું? કે ડીપીએસપીમાં જે બધી વસ્તુ જે છે એ લાગુ કરવી ફરજિયાત નથી. એવું શા માટે રાખ્યું? એવું એટલા માટે રાખ્યું કારણ કે ભારત 1947માં આઝાદ થયું તો ત્યારે આપણે કંઈ અહીંયા સોનાની ચીડિયા ત્યારે નહોતા, આપણે ગોલ્ડન સ્પેરો, સોને કી ચીડિયા આપણે હતા, પરંતુ એ જ્યારે અંગ્રેજો ભારતની અંદર આવ્યા ત્યારે હતા. બરાબર, જ્યારે અંગ્રેજો આપણને લૂંટી અને જતા રહ્યા 1947માં, ત્યારે આપણને કંગાળ કરીને જતા રહ્યા હતા. આપણી પાસે એટલા બધા પૈસા નહોતા, અહીંયા કંઈ દૂધ, ખીર ને એવું, એ ઘેરની નાની નદીઓ વહેતી નથી, એ બધું ત્યારે નહોતું. એટલે ત્યારે આપણી પાસે પૈસા હતા નહીં, તો પૈસા નહોતા તો ત્યારે આ બધી વસ્તુનું આયોજન કઈ રીતે કરવું? માની લો કે યુનિફોર્મ સિવિલ
કોડ લગાવવો હોય તો એની માટે બધી સંસ્થા બનાવવી પડે, અલગ અલગ બોડીઝ બનાવવી પડે, ત્યાં બધા લોકોને રોજગારી આપવી પડે, નોકરી આપવી પડે, ઓલું પેલું ઘણી બધી મોટી મોટી વસ્તુ કરવી પડે. અને બીજી મહત્વની વસ્તુ એ પણ છે કે આ પ્રોજેક્ટ સફળ થશે કે અસફળ થશે એ પણ બંધારણ નિર્માતાઓને ખબર નથી. કેમ? કારણ કે બંધારણ નિર્માતાઓ પહેલી વાર બંધારણ બનાવતા, એની પહેલાં એમને કોઈ આવું કોઈ બંધારણ બનાવેલું નહોતું, બરાબર. તો એટલે કે ડીપીએસપીને જે છે એ નોન જસ્ટિસેબલ એટલે કે કોર્ટમાં પડકારી ન શકાય એવું શા માટે રાખ્યું? એની પાછળનું એક કારણ એ છે, પહેલું કારણ એ છે કે આપણી પાસે પૈસા નહોતા, ભારત પાસે એટલા પૈસા નહોતા કે આપણે આ બધું કાર્ય કરી શકીએ, બરાબર. તો 44માં યુનિફોર્મ સિવિલ કોડ 4 આવી રીતે યાદ રાખીશું. જો બે એક સમાન દેખાય છે એટલે કે 44. અત્યારે ભારતના ગોવાની અંદર યુનિફોર્મ સિવિલ કોડ જોવા મળે છે, બીજા ક્યાંય જોવા મળતો નથી. પછી 45માં શું છે? 45માં મેં તમને પહેલાં કીધેલું હતું. શું કીધેલું હતું? 45ની ઘણી વાર વાત થયેલી છે કે 0 થી 6 વર્ષના બાળકો માટે એટલે કે અર્લી ચાઇલ્ડહુડ કેર 0 થી 6 વર્ષના બાળકો માટે શિક્ષણની અથવા કાળજી રાખવાની વ્યવસ્થા જે છે એ રાજ્ય કરશે. 45ની અંદર શું કીધું? 0 થી 6 વર્ષના બાળકો માટે શિક્ષણની જોગવાઈ રાજ્ય કરશે. તમને ખ્યાલ હશે કે આંગણવાડી યોજના, ICDS યોજના, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ, આ જે છે એ નાના બાળકો માટે જે કરેલી છે 0 થી 6 વર્ષના, તો એ 45 અંતર્ગત કરેલી છે. 45 અંતર્ગત આને તમે કઈ રીતે યાદ રાખી શકો? તો અહીંયા મેં તમને કીધેલું હતું કે 21A પછી 11મા નંબરની ફંડામેન્ટલ ડ્યુટી અને 45મો 21A ક્યાં છે? તો કે FRની અંદર, આ ક્યાં છે? FDની અંદર, અને આ ક્યાં છે? તો કે ડીપીએસપીની અંદર. આ બધું એક જ વસ્તુની વાત કરે છે. 21 એવું કીધેલું છે કે 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ આપવામાં આવશે. તો 6 થી નીચેના બાળકોને આ 45 અંતર્ગત રાજ્ય કોશિશ કરશે કે એમને શિક્ષણ મળી રહે, એમની કેર સંભાળ જે છે રહી શકે. એ ક્યાં આપેલું છે? 45ની અંતર્ગત. અથવા તમે એવું યાદ રાખી લો કે 4, 5, 6 આના અંતર્ગત શું? 6 વર્ષથી નીચેના તો આ બાજુ જ આવી તો નીચેના આવે, 6 વર્ષથી નીચેના તો આ બાજુ, તો કે 4, 5, 45 અંતર્ગત 0 થી 6 વર્ષના બાળકોને જે છે શિક્ષણની જોગવાઈ કરવામાં આવશે. અર્લી ચાઇલ્ડહુડ કેર, આ વસ્તુ પણ યાદ રાખો. અર્લી ચાઇલ્ડહુડ કેરની વાત ક્યાં કરેલી છે? 45માં. પ્રશ્ન એવો પૂછાય છે કે આ આંગણવાડીની એની જે જાહેરાત કરવામાં આવી છે, આંગણવાડીમાં નાના બાળકોને ભણાવવામાં આવે છે, ICDS સ્કીમ છે, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ. તો આ સ્કીમ કયા અનુચ્છેદથી પ્રેરણા પામેલી છે? તો અનુચ્છેદ 45થી. પછી વાત કરીએ અનુચ્છેદ 47, અનુચ્છેદ 46. 46ની અંદર શું આપેલું છે? તો કે પ્રમોશન ઓફ એજ્યુકેશનલ એન્ડ ઇકોનોમિક ઇન્ટરેસ્ટ શેડ્યુલ ક્લાસ એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો જે છે એમની અંદર શિક્ષણ અને આર્થિક હિતો એમના જળવાઈ રહે એની માટેની કોશિશ કરવામાં આવશે. તો SC અને STના એજ્યુકેશનલ અને ઇકોનોમિક ઇન્ટરેસ્ટ પ્રમોશન માટેની વાત 46માં કરેલી છે. પછી 47ની અંદર જોઈએ તો 47ની અંદર રાજ્ય એવી કોશિશ કરશે કે ન્યુટ્રિશન અને હેલ્થ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, જે જીવન ધોરણ જે છે નાગરિકોનું જીવન ધોરણ સુધારી શકાય એમને ન્યુટ્રિશન એટલે કે જે પોષક તત્વોને એ બધું મળી શકે એવું હેલ્થ, પબ્લિક હેલ્થનું એનું ધ્યાન રાખવામાં આવશે, બરાબર. 47માં 3-4 કીવર્ડ યાદ રાખો: ન્યુટ્રિશન, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ અને પબ્લિક હેલ્થ. આને ઇમ્પ્રૂવ કરવાની કોશિશ કરશે. પછી 48ની અંદર રાજ્ય એવી કોશિશ કરશે કે ખેતી અને એનિમલ હસબન્ડરી, ખેતી જે છે એગ્રીકલ્ચર અને એનિમલ હસબન્ડરી, આનું પ્રમોશન કરી શકાય. આમાં સાયન્ટિફિક વસ્તુ, આની અંદર વૈજ્ઞાનિક અભિગમને એ બધું લઈ શકે. એગ્રીકલ્ચરના સાધનો જે છે મોડર્ન અને સાયન્ટિફિક આવી શકે એવી કોશિશ કરશે. આને તમે એવી રીતે યાદ રાખી શકો કે ભારત સરકારે એવો ટાર્ગેટ રાખેલો છે. શું ટાર્ગેટ રાખેલો છે? કે આપણે ખેડૂતોની આવક બમણી કરવાની છે. ખેડૂતોની આવક કેવી કરવાની છે? બમણી. એટલે કે અત્યારે 4 છે અને 8 કરવાની છે. કેમ? કારણ કે 4ના ડબલ 8 થાય, 4ના ડબલ 8 થાય, બરાબર. અત્યારે 4 છે અને 8 કરી નાખવાની છે. તો 48માં શું કીધેલું છે? કે એગ્રીકલ્ચર, ખેતી અને એનિમલ હસબન્ડરી, એની અંદર સાયન્ટિફિક અને મોડર્ન હથિયારો અને એ બધાનો ઉપયોગ કરવાનો છે. 48A શું કીધેલું છે? 48A અંદર કીધેલું છે કે ખેતીમાં એ બધાનું તો ધ્યાન રાખજો, તે સાથે સાથે એન્વાયરમેન્ટ, પર્યાવરણનું પણ સુધારો કરવાનો. રાજ્ય એવી કોશિશ કરશે કે પર્યાવરણનું સેફગાર્ડ, એની સુરક્ષા કરી શકાય અને વાઇલ્ડ લાઈફ, વન્ય જીવો, વન્ય પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ જે છે એ બધાનું પણ જતન કરી શકાય, એનું પણ સેફ ગાર્ડિંગ, એને પણ સુરક્ષા આપવાની છે. 48A એવું કીધેલું છે. 49માં શું કીધેલું છે? 49માં એવું કીધેલું છે કે આપણા નેશનલ મોન્યુમેન્ટ્સ, રાષ્ટ્રીય સ્થાપત્યો જે છે, જે રાષ્ટ્રની રીતે મહત્વના છે, એ બધી વસ્તુ જે છે એનું ધ્યાન રાખવામાં છે. હિસ્ટોરિક ઇન્ટરેસ્ટ કે જે ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વના છે, એવા જેમ કે તાજમહેલને, લાલ કિલ્લોને, આવા બધા જે મોન્યુમેન્ટ્સને આવી બધી વસ્તુ છે, અશોક ચક્રને એ બધું, તો એનું જે છે એ પ્રોટેક્શન, સંરક્ષણ કરવામાં આવશે. એનું સંરક્ષણ કરવા માટે રાજ્ય કોશિશ કરશે. રાજ્ય એની માટેના લો, કાયદા બનાવશે, જેના અંતર્ગત આ બધી વસ્તુનું સંરક્ષણ કરવામાં આવશે. પછી 50 નંબરનો આર્ટિકલ, 50 નંબરનો અનુચ્છેદ અતિ મહત્વનો છે. કેમ? કારણ કે UPSC 2020ની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો. 50 નંબરમાં એવું કહે છે કે જ્યુડિશરી, ન્યાયતંત્ર જે છે એ એક્ઝિક્યુટિવ, કારોબારીથી અલગ રહે છે. રાજ્ય એવી કોશિશ કરશે કે જ્યુડિશરી, ન્યાયતંત્ર હંમેશા કારોબારીથી અલગ રહે. પ્રશ્ન એવો પૂછાઈ જાય કે જ્યુડિશરી, ન્યાયતંત્ર કારોબારીથી અલગ રહેશે એવું ક્યાં કીધેલું છે? તો એવું અનુચ્છેદ 50માં કીધેલું છે. પરંતુ ઓપ્શન 50 નો આપેલો હોય તો જવાબ લખવાનું DPSP. શું લખવાનું? DPSP, ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બરાબર. કે જ્યુડિશરી, ન્યાયતંત્ર
એક્ઝિક્યુટિવ કારોબારીથી અલગ રહેશે એવું ક્યાં કીધેલું છે અનુચ્છેદ 50માં ડીપીએસપીની અંદર રાજ્ય એવી કોશિશ કરશે. બીજી મહત્વની વસ્તુ લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર આ શું છે એની માટે મેં એક અલગથી ડિટેલમાં વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ શકો. એમાં મેં આ બધી વસ્તુ ડિટેલમાં સમજાવી છે, એ તમે જોઈ લેજો. પછી અનુચ્છેદ 51માં શું કીધેલું છે? અનુચ્છેદ 51માં એવું કીધેલું છે કે રાજ્ય એવી કોશિશ કરશે કે જેના કારણે ઇન્ટરનેશનલ પીસ એન્ડ સિક્યુરિટી, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષામાં વધારો કરી શકાય. ભારત એવી કોશિશ કરશે, ભારત રાજ્ય એવી કોશિશ કરશે કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાનું પ્રમોટ કરી શકાય, એમાં વધારો કરી શકાય, વિશ્વની અંદર શાંતિ અને સુરક્ષાને બધું જળવાઈ રહે એની માટે. બીજું શું કાર્ય કરશે? ભારત એવી કોશિશ કરશે કે આજુબાજુના જે નેશન, આજુબાજુના જે દેશો, વિશ્વની અંદર જેટલા પણ દેશ, રાષ્ટ્ર, દેશ છે, નેશન છે, એ બધા સાથે મિત્રતાપૂર્ણ સંબંધ જાળવવાની કોશિશ કરે. ઓનરેબલ રિલેશન, ગૌરવપૂર્ણ સંબંધ જાળવવાની કોશિશ કરશે. બરાબર, ગૌરવપૂર્ણ સંબંધ જાળવવાની કોશિશ કરશે. તો એવું 51માં કીધેલું છે. હવે ડીપીએસપી વિશે બીજી થોડી માહિતી જોઈએ તો જો અહીંયા તમે ચેપ્ટરનું નામ જોઈ શકો છો, ડીપીએસપી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો 36 થી 51માં ભાગ 4ની અંદર આપેલા છે. અને આ આપણે ક્યાંથી લીધેલા છે? તો આપણે આ આયર્લેન્ડના બંધારણમાંથી લીધેલા છે, આયર્લેન્ડ પાસેથી લીધેલું છે. આપણે બંધારણની અંદર અલગ અલગ વસ્તુ અલગ અલગ જગ્યાએ લીધેલી છે. તો આયરિશ કોન્સ્ટિટ્યુશન આયર્લેન્ડના બંધારણમાંથી લીધેલું છે. અને આયર્લેન્ડે આ ક્યાંથી લીધેલા હતા? તો આયર્લેન્ડે સ્પેનમાંથી લીધેલા હતા. બરાબર, આ ડીપીએસપી આપણે ક્યાંથી લીધા? આપણે આયર્લેન્ડ પાસેથી લીધેલા. આયર્લેન્ડે ક્યાંથી લીધા હતા? આયર્લેન્ડે સ્પેન પાસેથી લીધા હતા, એટલે કે સ્પેનિશ કોન્સ્ટિટ્યુશનમાંથી લીધેલા હતા. બાબા સાહેબ આંબેડકરે ડીપીએસપીની નોવેલ ફીચર, ભારતના બંધારણનું એક નવું ફીચર, નવું લક્ષણ કીધેલું હતું. પછી અલગ અલગ લોકોએ અલગ અલગ વસ્તુ કીધેલી હતી કે આ ગ્રેવિન ઓસ્ટિલે એવું કીધું હતું, ગ્રેવિન ઓસ્ટિન નામના વ્યક્તિ, કે ડીપીએસપી અને ફંડામેન્ટલ રાઇટ આ બંને ભેગા થઈ અને ભારતના બંધારણનો આત્મા, કોન્સેન્સ, અંતરાત્મા બનાવે છે. એફઆર અને ડીપીએસપી એ બંને ભેગા થઈ અને ભારતના બંધારણનો કોન્સેન્સ, અંતરાત્મા બનાવવાનું કાર્ય કરે છે, એવું આ ગોવિન ઓસ્ટિને કીધું હતું. આના બીજા અમુક લક્ષણો જોઈએ તો આની અંદર ભારત રાજ્યને કેવું બનાવવું જોઈએ એ બધી વાત કરવામાં આવી છે. મેં તમને કીધું વેલફેર સ્ટેટને એ બધી વાત કરવામાં આવી છે કે કલ્યાણકારી રાજ્યને બધું કઈ રીતે બનાવવું એ બધી વાત કીધેલી છે. અને હકીકતમાં જોઈએ તો 1935નો જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, ભારત સરકાર અધિનિયમ 1935નો એક્ટ આવેલો હતો, એની અંદર એક વસ્તુ આપેલી હતી ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન. ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચનાઓનો સમૂહ, સૂચનાઓનો સમૂહ. એ જ તે હકીકતમાં ડીપીએસપી બની ગયો છે. એ જ શું બની ગયો છે? ડીપીએસપી. પ્રશ્ન એવો પણ પૂછાઈ જાય કે આપણે આ ડીપીએસપી ક્યાંથી લીધા? તો કે આયર્લેન્ડના બંધારણમાંથી. આયર્લેન્ડે ક્યાંથી લીધા? તો કે સ્પેનના બંધારણમાંથી. શું આ ભારતના બંધારણની અંદર અથવા ભારતના કોઈ કાયદાની અંદર પહેલેથી મોજૂદ હતા? તો કે હા, મોજૂદ હતા. ક્યાં? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ની અંદર. એમાં એનું નામ શું હતું? ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન. ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન. બરાબર, તો આ બધી વસ્તુ એમાં પણ જે છે એ સૂચનાઓ આપવામાં આવેલી, ડિરેક્ટિવ, પ્રિન્સિપલ, માર્ગદર્શક આપવામાં આવે. પણ એમાં માર્ગદર્શક કોને આપે? ગવર્નર જનરલ અને ગવર્નર્સને. એમાં એ સિદ્ધાંત, એ કાયદાની અંદર 1935ની અંદર સલાહ સૂચન આપવામાં આવેલા હતા કે આવું કરજો, નોલું કરજો, પેલું કરજો. પરંતુ એ સૂચનો કોને આપેલા હતા? ગવર્નર જનરલ અને ગવર્નરને. અને હવે જે સૂચનો આપેલા એ રાજ્યને આપેલા છે. કેમ? કારણ કે એ બંધારણમાં છે એટલે. થર્ડ, ડિરેક્ટિવ પ્રિન્સિપલ કોન્સ્ટિટ્યુટ્સ અ વેરી કોમ્પ્રિહેન્સિવ, વ્યાપક રીતે ઇકોનોમિક, આર્થિક રીતે, સામાજિક અને પોલિટિકલ પ્રોગ્રામને પ્રોત્સાહન આપવાની કોશિશ કરે છે કે ભારત દેશની અંદર બધા લોકોને જસ્ટિસને, લિબર્ટી, ઇક્વાલિટી, ફ્રેટર્નિટી આ બધું મળી રહે અને વેલફેર સ્ટેટને, પોલીસ વેલફેર સ્ટેટને આ બધાનું બની શકે એની માટેના બધા જે સિદ્ધાંતો જે છે એ ડીપીએસપીમાં આપેલા છે. જો એ પણ લખેલું છે કે ડીપીએસપી આર નોન જસ્ટિસેબલ, એટલે કે કોર્ટમાં એને પડકારી શકાતા નથી, કોર્ટમાં પડકારી શકાતા નથી અને એને લાગુ કરવા માટે ફરજ પણ પાડી શકાતી નથી, એને ફરજ પણ પાડી શકાતી નથી. એવું અનુચ્છેદ 37માં જ લખેલું છે. અનુચ્છેદ 37માં લખેલું છે કે નોન જસ્ટિસેબલ છે. બરાબર, પછી આગળ વાત કરીએ ડીપીએસપી થો નોન જસ્ટિસેબલ, એ નોન જસ્ટિસેબલ છે, પરંતુ તેમ છતાં પણ કોર્ટ, જો આ મહત્વની વસ્તુ આ તમે યાદ રાખશો કે ડીપીએસપી એ નોન જસ્ટિસેબલ છે, એટલે કે કોર્ટમાં પડકારી શકાતા નથી. પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટ JR કરશે, જ્યુડિશિયલ રિવ્યૂ, ન્યાયિક સમીક્ષા કરશે, કોઈ કાયદો યોગ્ય છે કે નહીં, કોઈ કાયદો યોગ્ય છે કે નહીં, એ સુપ્રીમ કોર્ટ ચેક કરશે, તો ત્યારે એફઆરને તો ધ્યાનમાં લેશે, તે સાથે સાથે ડીપીએસપીને પણ ધ્યાનમાં લેશે. ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, આને ધ્યાનમાં લઈને પણ કોર્ટ જે છે એ આનું મૂલ્યાંકન કરશે, આ કાયદો યોગ્ય છે કે નહીં. બરાબર, તો પ્રશ્ન એવો પૂછાઈ જાય કે જ્યુડિશિયલ રિવ્યૂ જ્યારે કરવામાં આવે છે ત્યારે સુપ્રીમ કોર્ટ ડીપીએસપીને ધ્યાને લેતી નથી, તો એ વાત ખોટી છે. એને પણ ધ્યાને લે છે, બેયને ધ્યાને લે છે, આખા બંધારણને ધ્યાને લે છે. બરાબર, આખા બંધારણને ધ્યાને લેવામાં આવે છે. પછી ક્લાસિફિકેશન ઓફ ધ ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ, આ અલગ અલગ રીતે વહેંચવામાં આવેલા છે. મેં તમને હમણાં જ કીધું, ગાંધીજીના વિચારોના આધારે, સોશિયલિસ્ટ સમાજવાદના આધારે અને લિબરલ ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે કે ઉદારીકરણ અને આ બુદ્ધિજીવીના આધારે. સોશિયલિસ્ટ પ્રિન્સિપલ કયા કયા છે? જો અહીંયા વર્ગીકરણ આપીને કીધેલું છે, તો આપણે ડાયરેક્ટ જોઈએ. અનુચ્છેદ 38 જે છે, અનુચ્છેદ 38 એ સોશિયલિસ્ટ પ્રિન્સિપલ છે. સોશિયલિસ્ટ એટલે કે લોકોની અંદર કલ્યાણને એ બધું ફેલાવવામાં આવશે, કલ્યાણકારી રાજ્ય કરવામાં આવશે. ન્યાય, સામાજિક, આર્થિક અને પોલિટિકલ, આ ન્યાય આપવાની કોશિશ કરવામાં આવશે. પ્રશ્ન ડાયરેક્ટ એવો પૂછાય છે કે આમુખની અંદર કેટલા ન્યાય આપેલા છે, કેટલા જસ્ટિસ આપેલા છે? તો કે 3 પ્રકારના. કયા? તો કે
સામાજિક આર્થિક અને રાજનૈતિક તો આમુખની અંદર આજે 3 પ્રકારના ન્યાય આપેલા છે એનું પાલન કરવા માટે એ બધા લોકોને મળી રહે એની માટે બંધારણમાં ક્યાંય જોગવાઈ છે તો કે હા જોગવાઈ છે કઈ જગ્યાએ અનુચ્છેદ 38માં કેમ કારણ કે અનુચ્છેદ 38માં એવું કીધેલું છે કે રાજ્ય એવી કોશિશ કરશે કે આમુખમાં લખેલા 3 પ્રકારના ન્યાય જે છે એ બધાને મળી રહે અને આ અસમાનતા આવકની અસમાનતા સ્ટેટસની અસમાનતા ફેસિલિટીની અસમાનતા અને ઓપોર્ચ્યુનિટીની અસમાનતા દૂર કરી શકાય અને બધા લોકોની અંદર આવક સ્ટેટસ ફેસિલિટી અને ઓપોર્ચ્યુનિટી સમાન લાવી શકે એવી કોશિશ કરશે કોણ રાજ્ય પછી વાત કરીએ આર્ટિકલ 39 અનુચ્છેદ 39 ની અંદર ટુ સિક્યોર રાઇટ ટુ એડિક્યુએટ મીન્સ એટલે કે ભારતના બધા નાગરિકોને એક સમાન લાઇવલીહુડ આજીવિકાના સાધનો મળશે મહિલા પુરુષ બધાને આજીવિકા માટે રોજગારી માટે વેતન માટે એક સમાન સાધનો મળશે પૂરતા સાધનો મળશે પૂરતા સાધનો મળશે ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન મટીરિયલ રિસોર્સિસ કમ્યુનિટી કોમન ગુડ હશે તો એનું બધા લોકોની અંદર સમાન ભાગે વહેંચણી કરવામાં આવશે પ્રિવેન્શન ઓફ કોન્સન્ટ્રેશન ઓફ વેલ્થ એન્ડ મીન્સ ઓફ પ્રોડક્શન એટલે કે કોઈ એક વ્યક્તિના હાથમાં વેલ્થ સંપત્તિ ન જતી રહે એવી કોશિશ કરવામાં આવશે બધી જ સંપત્તિ વેલ્થ બધા લોકોની અંદર વહેંચાયેલી રહે એવી કોશિશ કરવામાં આવશે બરાબર તો આ કોના આધારે છે એ તમને ખ્યાલ આવી જવું જોઈએ કે સોશિયાલિસ્ટ વિચારો છે પ્રિઝર્વેશન ઓફ હેલ્થ રાજ્ય એવી કોશિશ કરશે કે બધા લોકોની હેલ્થ સ્વાસ્થ્ય ને એ બધું જળવાઈ રહે બાળકોનું મહિલાઓનું એ બધાનું સ્વાસ્થ્ય ને એ બધું જળવાઈ રહે પછી હેલ્થી ડેવલપમેન્ટ ને એવું બધું કરવાની કોશિશ કરે 39 એમાં શું કીધું ફ્રી લીગલ એડ મફત કાનૂની સહાયતા આપવામાં આવશે 40 નંબરમાં તો ગ્રામ પંચાયતની સ્થાપના પરંતુ 40 નંબર ગ્રામ પંચાયતની સ્થાપના એ ગાંધીજીના વિચારો છે અત્યારે આપણે સોશિયાલિસ્ટ સમાજવાદના વિચારો જોઈએ છે તો આ પણ તમને ખબર જ જોઈએ 41 નંબરમાં શું તો કે સિક્યોર રાઇટ ટુ વર્ક કામ કરવાનો અધિકાર પછી એજ્યુકેશન શિક્ષણ મેળવવાનો અધિકાર આ બધી વસ્તુ અનુચ્છેદ 41 કામ કરવાનો અધિકાર આ બધી વસ્તુ જે છે એ ક્યાં આપેલી છે અનુચ્છેદ 41 એ પણ એક રીતે સોશિયાલિસ્ટ સમાજવાદના વિચારો છે અનુચ્છેદ 42 શું કહે છે કે આપણે મેટર્નિટી રિલીફ મહિલાઓને જ્યારે માતૃત્વ માટેની જે ફાયદા માટેની માતૃત્વ રાહત માટેની સ્કીમ એટલે કે જ્યારે એ પ્રેગ્નન્ટ હશે ત્યારે એને રજાને એ બધું આપવામાં આવશે તો એ અનુચ્છેદ 42 અંતર્ગત આ પણ સોશિયાલિસ્ટ સમાજવાદનો વિચાર છે અને જે હ્યુમન કન્ડિશન કામ કરવાની જે જગ્યા પરિસ્થિતિ જે છે એ હ્યુમન માનવીય હોવી જોઈએ એવું પણ ક્યાં કીધેલું છે સોશિયાલિસ્ટ અને 42 ની અંદર 43માં શું કીધેલું છે કે સિક્યોર લિવિંગ વેજ એટલે કે જે વેતન મળે છે જે રોજગાર મળે છે જે વેતન મળે છે એ કેટલું હોવું જોઈએ કે મજૂર જે છે જીવન જીવી શકે એટલું હોવું જોઈએ યોગ્ય હોવું જોઈએ અને સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ એ બધાનું ધ્યાન રાખવાની કોશિશ કરવાની એ પણ 43માં કીધેલું છે 43 એમાં શું કીધેલું છે કે ઇન્ડસ્ટ્રીની અંદર ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગોની અંદર કારખાનાની અંદર જે મજૂર લોકો જે છે એ પણ મેનેજમેન્ટની અંદર પાર્ટિસિપેશન એમનું કરવું પડશે એમની પણ એની અંદર જગ્યા હોવી જોઈએ એ પણ એની અંદર ભાગ લઈ શકશે કોની અંદર મેનેજમેન્ટની અંદર પછી જોઈએ 47 ની અંદર 47 અનુચ્છેદમાં શું કીધેલું છે કે રાજ્ય પબ્લિક હેલ્થ ન્યુટ્રિશન અને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જીવન ધોરણને આ બધું સુધારવાની કોશિશ કરશે તો આ પણ એક રીતે સોશિયાલિસ્ટ છે બીજી વસ્તુ એક એ પણ યાદ રાખી શકો કે જ્યારે કોઈ વસ્તુ રાજ્યને કહેવાની કીધેલી હોય કે રાજ્ય આવું કરશે ઓલું કરશે રાજ્ય હેલ્થ આપશે રાજ્ય જે છે એજ્યુકેશન આપશે તો રાજ્યને જ્યારે કોઈ વસ્તુ કરવાની કીધેલી હોય તો મોટે ભાગે એ સોશિયાલિસ્ટ વસ્તુ હોય બરાબર સોશિયાલિસ્ટ કારણ કે સોશિયાલિસ્ટ સમાજવાદ એવું કહે છે કે રાજ્ય એવી કોશિશ કરશે કે આવકની સમાનતા રહે આવકની અસમાનતા દૂર થાય રાજ્ય એવી કોશિશ કરે કે રાજ્યમાં બધા જ લોકોને સમાન સ્વાસ્થ્ય સારું શિક્ષણ આ બધું મળી રહે બરાબર તો જ્યારે શિક્ષણની સ્વાસ્થ્યની આ સંપત્તિની આ બધીની વાત હશે તો એ બધા લક્ષણો કયા હશે તો કે સમાજવાદના લક્ષણો હશે આગળ વાત કરીએ ગાંધીજીના વિચારોના આધારે કયા પોલિસી છે તો અનુચ્છેદ 40 ગ્રામ પંચાયતની રચના પછી અનુચ્છેદ 43માં શું કીધેલું છે અનુચ્છેદ 43 ની અંદર એવું કીધેલું હતું કોટેજ ઇન્ડસ્ટ્રી એટલે શું કુટીર ઉદ્યોગો ગૃહ ઉદ્યોગો ગામડાની અંદર જે ઉદ્યોગો જોવા મળે કોટેજ એટલે ગામડાની અંદર જે ઉદ્યોગો જોવા મળે રાજ્ય એનું પ્રમોશન કરશે એટલે એના કારણે રૂરલ ઇકોનોમી ગ્રામ્ય અર્થવ્યવસ્થા જે છે એને બૂસ્ટ કરી શકાય એનો વધારો કરી શકાય 43માં એવું કીધેલું છે તો આ પણ ગાંધીજીના વિચાર હતો 43 માં શું કીધેલું છે 43 માં એવું કીધેલું છે કે પ્રમોટ વોલન્ટરી formation autonomous functioning democratic control and professional management of cooperative society એટલે શું કોઓપરેટિવ સોસાયટી એટલે કે સહકારી મંડળી સ્વેચ્છાએ બનાવી શકાશે અને એનું ફંક્શનિંગ એનું કાર્ય ઓટોનોમસ સ્વાયત્ત રીતે થઈ શકશે અને એના દ્વારા ગામડાનો વિકાસ કરવામાં આવશે કોઓપરેટિવ સોસાયટી તો સહકારી મંડળી બનાવવાનો વિચાર એ પણ ગાંધીજીનો હતો જે 43 માં આપેલો છે કોઓપરેટિવ સોસાયટી બનાવવાનો વિચાર જે છે એ આર્ટિકલ 19 અનુચ્છેદ 19માં મૂળભૂત અધિકાર અંતર્ગત પણ છે પછી આગળ વાત કરીએ 46 અંતર્ગત અનુચ્છેદ 46 શું કીધેલું છે કે SC ST અને વિકર સેક્શન અનુસૂચિત જાતિના લોકો અનુસૂચિત જનજાતિના લોકો અને પછાત વર્ગના લોકો એમના સંરક્ષણ માટે એમને સામાજિક રીતે અન્યાય ન થાય સોશિયલ ઇનજસ્ટિસ ન થાય એમનું એક્સપ્લોઇટેશન એમનું શોષણ ન થાય એની કોશિશ પણ રાજ્ય કરશે એ અનુચ્છેદ 46માં છે આવી વસ્તુ પણ ગાંધીજીએ કીધેલું હતું એટલે આ પણ ગાંધીજીના વિચારો છે પછી પ્રોહિબિશન ઓફ ધ
કન્ઝપ્શન અનુચ્છેદ 47માં શું કીધેલું છે? અનુચ્છેદ 47માં એવું કીધેલું છે કે આ દારૂને એ બધું બંધ કરવામાં આવે છે. ઇન્જરિયસ ટુ હેલ્થ એટલે કે એવા પીણા એવા ડ્રગ્સ એવી દવા એવા ડ્રિંક્સ એવી વસ્તુ કે જે ઝેરી છે અથવા તો જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, દારૂ ને ડ્રગ્સ ને હિરોઈન ને આ બધી વસ્તુ જે છે એ અટકાવવું જોઈએ. એની ઉપર પ્રતિબંધ મૂકશે. પણ કોણ મૂકશે? રાજ્ય મૂકશે. અને મેં તમને કીધું ડીપીએસપીમાં જે બધું આપેલું એ બધું રાજ્યએ કરવાનું છે. તો રાજ્યને સારું લાગે તો કરે, ન લાગે તો ન કરે. ગુજરાતે દારૂ પર પ્રતિબંધ મૂકી દીધો, બીજા કોઈ નથી મૂક્યો, બીજા અમુક રાજ્યએ નથી મૂક્યો. તો એમને સારું લાગે તો કરે, ન સારું લાગે તો ન કરે. બરાબર. અનુચ્છેદ 47માં એવું કીધું છે. તો ગાંધીજીનું એવું માનવાનું થતું હતું કે દારૂને આ બધા મદિરાને આ બધાથી દૂર રહેવું જોઈએ. બરાબર. એટલે ગુજરાતે મૂકી દીધો. તો ઇન્ટોક્સિકેટિંગ ડ્રિંક્સ એટલે કે ઝેરી પીણા, ડ્રગ્સ અને જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય એ બધા ઉપર પ્રતિબંધ મૂકવાનો. પછી 48માં શું કીધું? 48માં મેં તમને કીધું હતું કે આપણે ખેડૂતોની આવક ડબલ કરવાની છે. તો 4માંથી 8 એટલે કે ખેતી, એગ્રીકલ્ચર અને આ ગાયને એ બધા છે, પ્રાણીઓને એ બધાનું સંરક્ષણ કરવામાં આવશે. એટલે કે કતલખાનાને એ બધું બંધ કરવું, કતલખાનાને એ બધું બંધ કરવું એ પણ હકીકતમાં અનુચ્છેદ 48માં આપેલું છે. અનુચ્છેદ 48માં ખેતી અને પશુઓ વિશે વાત કરવામાં આવેલી છે. પછી લિબરલ ઇન્ટેલેક્ચ્યુઅલમાં કયા કયા છે જોઈએ તો 44માં શું કીધું કે સમાન સિવિલ ધારો, યુનિફોર્મ સિવિલ કોડ, દીવાની કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. તો હકીકતમાં જોઈએ તો સાચી વાત છે. આ લિબરલ ઉદારીકરણ એટલે કે બધા લોકો સમાન હોવા જોઈએ, તો એ ઉદાર વસ્તુ છે. અને ઇન્ટેલેક્ચ્યુઅલ કોઈ બુદ્ધિજીવી વ્યક્તિ હોય, ભણેલો ગણેલો હોય, એ જેવું કહી શકે કે બધા લોકો સમાન હોવા જોઈએ. બીજા કોઈ તો ધર્મની વાતો કરે. 45માં શું કીધેલું છે? 45માં મેં એવું કીધું હતું 4-5-6 તો 6 ની આગળ 4-5 એટલે કે 6 વર્ષથી નીચેના બાળકો જે છે, 6 વર્ષથી નીચેના બાળકો એને શિક્ષણ આપવાની કોશિશ કરવામાં આવશે. એનું અર્લી ચાઇલ્ડહુડ કેર. તો આ પણ લિબરલ ઇન્ટેલેક્ચ્યુઅલ, કારણ કે જે ભણેલો ગણેલો વ્યક્તિ હોય અથવા ઉદારીવાદનો વ્યક્તિ હોય એ જ એવું કહે કે નાના બાળકોને પણ શિક્ષણનું કંઈક કરવું જોઈએ. પછી 48માં એવું પણ એનિમલ હસબન્ડરી એ કીધેલું છે અને મોડર્ન સાયન્ટિફિક લાઇન્સ એ પણ કીધેલું છે. તો આ હકીકતમાં જોઈએ તો લિબરલ ઇન્ટેલેક્ચ્યુઅલમાં પણ આવશે. અને 48માં એવું લખેલું છે કે આજે કાઉ સ્લોટર એટલે કે ગાયોના એના કતલખાનાને એ બંધ કરવા જોઈએ. તો એ કોણે કીધું? એ ગાંધીજીના આધારે. અને આજે એગ્રીકલ્ચર સાયન્ટિફિક ધોરણે હોવું જોઈએ, ખેતી સાયન્ટિફિક વૈજ્ઞાનિક ધોરણે થવું જોઈએ. તો એ લિબરલ ઇન્ટેલેક્ચ્યુઅલ અંતર્ગત આવશે. 48 એવું કીધેલું છે 48 કે ખેતીનું એનું તો સુરક્ષા કરજો, સાથે સાથે પર્યાવરણ, જંગલ અને વન્યજીવો એનું પણ સંરક્ષણ કરજો. તો આ પણ લિબરલ ઇન્ટેલેક્ચ્યુઅલ છે. લિબરલ ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે શું? તો કે બુદ્ધિજીવી લોકો કેવું વિચારે, એ બુદ્ધિજીવી લોકો જે ભણેલા ગણેલા લોકો કેવું વિચારી શકે એ. લિબરલ એટલે કે જે ઉદારવાદ બરાબર, ઉદાર રીતે જે વિચારીએ અને બધાનું વિચાર કલ્યાણ કરવાની કોશિશ કરીએ. પછી 49માં શું કીધેલું છે? 49માં પ્રોટેક્ટ મોન્યુમેન્ટ્સ, આપણા ભારત દેશની અંદર જેટલા સ્થાપત્યો આવેલા છે એ બધાનું સંરક્ષણ કરવું. હિસ્ટોરિક ઇન્ટરેસ્ટ, ઐતિહાસિક રીતે મહત્વની જે જગ્યા જે છે એનું સંરક્ષણ કરવું. તો એ પણ 49 અંતર્ગત કોની અંતર્ગત આવશે? ઇન્ટેલેક્ચ્યુઅલ લિબરલની અંદર. 50 નંબર અંતર્ગત શું કીધું? ન્યાયતંત્ર, જ્યુડિશરી ન્યાયતંત્ર જે છે એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારીથી અલગ રહેશે, એવું 50માં કીધેલું. એ લિબરલ ઇન્ટેલેક્ચ્યુઅલમાં આવશે. 51માં શું કીધું? લિબરલ ઇન્ટેલેક્ચ્યુઅલ અંતર્ગત કે ભારત જે છે એ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવાની કોશિશ કરશે, એવું 51માં કીધું. હવે ડીપીએસપીની અંદર અમુક એવી વસ્તુ પણ છે કે જે આગળ જતા એડ કરવામાં આવેલી હતી. એટલે કે મૂળ બંધારણમાં નથી, પરંતુ આગળ જતા એડ કરવામાં આવી હતી. મતલબ કે એવા કયા સિદ્ધાંતો હતા, એવા કયા પ્રિન્સિપલ હતા, એવી કઈ માર્ગદર્શક હતા, એવી કઈ સૂચના હતી જે આગળ જતા એડ થયેલી હતી. તો પહેલી વાત કરીએ તો 1976માં 42માં બંધારણીય સુધારા દ્વારા 4 નવા ડીપીએસપી એડ કરેલા હતા, 4 નવા સિદ્ધાંતો, 4 નવા માર્ગદર્શકો, 4 નવી સૂચના એડ કરેલી હતી. 42માં બંધારણીય સુધારા દ્વારા 1976માં 4 સૂચનાઓ કઈ એક તો 39માં શું કીધેલું હતું કે રાજ્ય કોશિશ કરશે કે બાળકોના હેલ્થી ડેવલપમેન્ટ, બાળકોના સ્વાસ્થ્યના વિકાસ માટે કોશિશ કરશે, એક સમાન તકો મળી રહે રાજ્ય એવી કોશિશ કરશે બાળકોના હેલ્થી ડેવલપમેન્ટ માટે, બાળકોના સ્વાસ્થ્યવર્ધક વિકાસ માટે. 39 શું? તો કે ફ્રી લીગલ એડ, મફત કાનૂની સહાયતા. આ પણ 42માં બંધારણીય સુધારા દ્વારા. 43 શું કીધું? 43 એવું કીધેલું હતું કે મજૂર લોકો જે છે, મજૂર લોકો, વર્કર લોકો એ પણ પાર્ટિસિપેટ, ભાગ લઈ શકશે કંપનીના મેનેજમેન્ટની અંદર, ફેક્ટરીના મેનેજમેન્ટની અંદર. 48 શું કીધું? 48 એમ કીધું કે પર્યાવરણ, ફોરેસ્ટ અને વાઇલ્ડ લાઈફ, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, ફોરેસ્ટ એટલે જંગલ અને વાઇલ્ડ લાઈફ એટલે વન્યજીવો, આના સંરક્ષણ માટે કોશિશ કરવામાં આવશે. કોણ કરશે? રાજ્ય કોશિશ કરશે. ટોટલ 4 અનુચ્છેદ નવા ઉમેરે. એક તો 39 કોની માટે? બાળકોના સ્વાસ્થ્ય માટે. 39 એ મફત કાનૂની સહાયતા. પછી શું? તો કે 43 એટલે કે મજૂર લોકો પણ આની અંદર ભાગ લઈ શકશે કંપનીના મેનેજમેન્ટની અંદર. અને 48 એટલે કે જંગલ, વન્યજીવો અને પર્યાવરણ, આનું સંરક્ષણ. તો આ 4 ક્યારે એડ કરી? તો જ્યારે 42માં બંધારણીય સુધારો થયો ત્યારે 1976ની અંદર. પછી આગળ જતાં 44માં બંધારણીય સુધારાથી એક નવી ડીપીએસપી એડ કરી 38 નંબરની. અને એમાં એવું કોશિશ કરવામાં કે રાજ્ય એવી કોશિશ કરશે કે ઇનઇક્વાલિટી, આવક, સ્ટેટસ, ફેસિલિટી અને ઓપોર્ચ્યુનિટી, તક, આની બાબતે રાજ્ય ઇનઇક્વાલિટી, અસમાનતા દૂર કરવાની કોશિશ કરશે. એ 44માંથી એડ કરેલી છે 1978ની અંદર 44માં બંધારણીય સુધારા. પછી આગળ જતાં 2002ની અંદર
86મો બંધારણીય સુધારો થયો એના અંતર્ગત અનુચ્છેદ 45 જે છે એમાં સુધારો કરવામાં આવ્યો. અનુચ્છેદ 45 કારણ કે અનુચ્છેદ 45માં પહેલાં શું હતું? પહેલાં એવું હતું કે બાળકોના ભણવા માટેની કોશિશ કરવામાં આવશે, પરંતુ પછી તો અનુચ્છેદ 21A આવી ગયો. 21Aમાં એવું કીધું કે 6 થી 14 વર્ષના બાળકો જે છે એની માટે ફરજિયાત શિક્ષણ કરેલું, 6 થી 14 વર્ષ માટે ફરજિયાત શિક્ષણ. એટલે પછી અનુચ્છેદ 45ની ભાષા થોડી ફેરવી નાખી અને ફેરવીને એવું કરી નાખ્યું કે 6 વર્ષથી નીચેના બાળકો માટે, 6 વર્ષથી નીચેના. કેમ? કારણ કે પહેલાં બધા બાળકો હતા, પરંતુ હવે બધા બાળકોની જરૂર નથી. કેમ? કારણ કે 6 થી 14 વર્ષના બાળકો તો ફરજિયાત થઈ ગયા. કોની અંતર્ગત? 21A અંતર્ગત. એટલે 45માં માત્ર 6 વર્ષથી નીચેના બાળકો રાખ્યા. એ સુધારો કર્યો હતો ક્યારે? 86મા બંધારણીય સુધારાથી. પછી 97મો બંધારણીય સુધારો થયો 2011ની અંદર, જેના અંતર્ગત નવી ડ્યુટી એડ કરી 43B. કોની માટે? કોઓપરેટિવ સોસાયટી, એટલે કે કોઓપરેટિવ સોસાયટી સહકારી મંડળીનો પણ મેનેજમેન્ટ અને આગળ એનું ફંક્શનિંગ ને એ બધું વ્યવસ્થિત થઈ શકે એની માટે રાજ્ય કોશિશ કરશે. 43B અંતર્ગત એ નવી એડ કરેલી છે, તો આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો જો કઈ નવી એડ કરી એ ફરીથી એકવાર જોઈ લઈએ. તો 44માં બંધારણીય સુધારાથી 42માં બંધારણીય સુધારાથી 42માં બંધારણીય સુધારાથી 39A, 43A, 48A. 44માંથી કઈ? તો કે 38મો. પછી 86માંથી કઈ? 86માં બંધારણીય સુધારાથી 45મી અને 2011માં 97માં બંધારણીય સુધારાથી 43B. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ.